ભાઈ અરે હા આદિભાઈ, આમ વચ્ચે કેમ આવો છો? શું થયું છે? હમણાં બ્રેક નો માર્યો તો વાગી જાત તમને. ગાડી નો ચલાવતા. હા જુઓ, મારી વાત સાંભળો. હા, મારી હાલત બહુ ખરાબ છે. અરે શું થયું? દવાખાને જવું છે? ચલો બેસી જાઓ. બીમાર છો? હા, દવાખાને તો જવું છે, પણ તમારી ગાડીની જરૂર છે. અરે પણ મારી ગાડી કેમ? હા હા, તમારી ગાડી એટલા માટે કે મારી પત્નીને અચાનક આંચકા આવવા લાગ્યા છે. હે? હા, મગજના ઝટકા. હા, ખબર નહોતી પડતી કે શું કરવું, એટલા માટે મારે એને દવાખાને લઈને જવું છે. ઓહો, પણ તો તમારી પાસે પેલી સાયકલ તો છે ને? સાયકલ વેચી નાખીને હું કેબ બુક કરાવી દઉં? ના, જો એટલા પૈસા નથી મારી પાસે, અને મેં સાયકલ વેચી એમાંથી માણ 300 રૂપિયા આવ્યા. સાયકલને કોઈ ભાવ ન આપ્યો, અને 300 રૂપિયામાં દવાખાનાનું પગથિયું કેમ ચડવું? હા, તમારી ગાડી લઈને જઈશ તો જલ્દી પાછો આવી જઈશ અને ચેકઅપ પણ કરાવાઈ જશે. અરે થોડા પૈસાની પણ જરૂર હતી. અરે પણ હા આદિભાઈ, મારી વાત સાંભળો. મારે ઓફિસ પહોંચવાનું લેટ થાય છે. મારું ત્યાં કામ અટકેલું પડ્યું છે અને પાર્ટી આવવાની છે. મારે એક મીટિંગ છે. તમારી પાસે તો આટલા મોટા કોન્ટેક્ટ છે. તમે ગમે એને એક ફોન કરશો તો ગમે તે તમને ઓફિસે લઈ જશે. અરે મીટિંગ એ આમથી આમ થઈ જશે. એક જીવનો સવાલ છે. અરે મારી પત્નીને કંઈક થઈ જશે, મરી જશે તો શું કરીશું? અરે પણ રિક્ષા કરી લો ને. બધો આરોપ તમારા ઉપર લાગશે. ના, જરાક તો વિચાર કરો. અરે કેવી એક દુખિયાળો માણસ તમારી પાસે મદદ માંગે છે ને તમે મદદ નથી કરી રહ્યા. આવા સમયે તો મદદ કરવી જોઈએ. અરે આદિભાઈ, હવે તમે યાર અરે આમ તેમ કરશો તો મોડું થઈ જશે, સમય વીતી જશે, વખત વયો જાહે, વેળા વહી જાહે. તમે જુઓ, મારી પત્ની તરફડિયા મારતી હશે, કેમ બચાવવું એને એ વિચારું છું. મારું મગજ કામ કરતું બંધ થઈ જાય. લઈ જાઓ, ગાડી આપી દઉં. હાલો લઈ જાઓ. તમે જલ્દી જાઓ. જલ્દી નીકળો, જાઓ. ને પછી કઈ કામ હોય ને તો ફોન ન કરતા, કારણ કે હું મીટિંગમાં આવીશ. પૈસા પેટ્રોલ છે એમાં, તમે જાઓ ને. પેટ્રોલ માટે નથી જોતા. આ હોસ્પિટલનો પગથિયો ચડીએ ત્યાં 500 ની નોટ બતાવવી પડે. અરે અંદર જઈએ એટલે બીજી 500 ની બતાવવી પડે ને બહાર આવીએ એટલે પાછી 500 ની બતાવવી પડે. મેડિકલે જઈએ એટલે 1000 ની બતાવવી પડે ને પાછા ઘરે આવવા માટે એ તો પછી હું જોઈ લઈશ. એટલે તમારી પાસે કઈ જ નથી? જુઓ, આ સાયકલ વેચીને મેં 300 રૂપિયાની દવા લાવ્યો હતો. એ દવા પૂરી થઈ ગઈ અને હવે વિચારું છું કે આ ભાડાનું મકાન છે એ વેચી મારું, પણ મારા નામે નથી. નકર તો એ વેચી નાખે તેના માટે તો. પણ તમે બહુ ઉપાધિ કરી. 1 મિનિટ જોવા દો. તમે આજે છે ને પહેલી વખત કોઈ મને ભારે પડ્યું છે. 200-500 આલ્યો, એક રાખો. હવે 500 હાટું હું ખીચામાં રાખવાના આપી દો ને. હવે આ સેવા ભાવનું કામ કહેવાય. તમે સેવા નહીં કરી શકો, આનું ફળ મળશે તમને 1000 ના લાખ રૂપિયા મળશે. 200 રાખો ને. પણ 700 રૂપિયા તો આમ જો, હજી એક 500 આપી દો તો 1200 રૂપિયા મારું બિલ થઈ જાય. રિપોર્ટ પણ કરાવવાના છે. જરાક તો વિચાર કરો. એક 500 ની આપી દો ને. મારે જવાનું છે, કેબ કરવી પડશે ને મારે. પણ કેબ નો કરાય, એક ફોન કરવાનો હોય. તમારી પાસે તો આટલા કોન્ટેક્ટ છે. બાજુવાળો, આજુબાજુવાળો ગમે એ મૂકી જાય. પડોશી. 1 મિનિટ ઊભા તો રહો, ફોન આવે છે. અરે હા આવું છું. હવે ઇમરજન્સી છે. 1 મિનિટ યાર. હવે અરે ત્યાં કોઈ મરતું તો નથી ને? હા આવું છું. હા, અહીંયા મરી જાહે. જલ્દી લ્યો, 500 ની નોટ નાખો જલ્દી. આમાં ઘટે છે, વજન નથી થતો. 500 હવે અરે પણ વિચાર નો કરવાના હોય. આટલા બધા વિચાર કરશો તો કેમનું ભેગું થશે? અરે ભગવાન પ્રભુ. હું હવે કેબ લઈને જઈશ તો મારે ફોન કરવો પડશે. અરે 1 મિનિટ વાત તો મને તો લેતા જાવ થોડે સુધી. અરે યાર, આ ગજબનું છે. કાંઈ વાંધો નહીં. ક્યારેક ભૂલથી કોકની મદદ થઈ જાય તો કઈ વાંધો નહીં. હવે મારે ભાગવું પડશે. બસ હો, હવે ઉતાર, નીચે ઉતાર. અરે પણ હજી તો આટલી વારથી જ બેઠી છું, કલાકે નથી થયો. હું કલાક? ઘડિયાળ જોતા આવડે છે તને? આ કેટલા વાગ્યા તને ખબર છે? કેટલા વાગ્યા? આ ક્યાર ના ગયા તા આપણે. આ 4 કલાક થઈ ગઈ. આ ડુમસ બીચ ની આડા કેટલા આટા માર્યા. બાવળિયા ને બધું વીખી નાખ્યું. તોય તે ઘડીક ચક્કર મારવા લઈ જાવ ને આમ. હવે આ માણા જેવી થાકે ચક્કર મારવા વાળી. આ ગાડી કેમ લઈને કરીને લાવ્યો તને ખબર છે? હે, હાથ પગ પકડ્યા તો ગાડી મળી અને એના જ પૈસેથી આપણે બંને બહાર ગયા. જરાક તો વિચાર કર. એના પૈસે આપણે ખાધું પીધું મોજ કરી. ગાડી એની, પેટ્રોલ એનું. હે, આપણું કાંઈ ગયું? હા, આપણી જીભ કેટલી ગહાય છે, આ મગજ કેટલું ગહાય છે. પૈસા માંગવામાં, ભેગા કરવામાં, ખોટું બોલવામાં કેટલી એનર્જી વેસ્ટ થાય. આ તો થાય. ઈ તો ઈ જ મહેનત છે આપણી. આપણે કામ શું છે બીજું? આપણે સવારે ઉઠીએ ને ગમે એનો ગાળીઓ કરવાનો હોય. આના સિવાય બીજું આપણે કોઈ દી વિચાર્યું કાંઈ નહીં. અને હવે આ ગાડી દઈ આવું નહીં તો ઈ આવી જાય તેને એમ થાય કે ક્યારના દવાખાને ગયા, હજી સુધી આવ્યા કેમ નહીં? અને આમ જો એને જેવા મૂર્ખા માણસો મેં આજ સુધી જોયા જ નથી. ગમે એટલું થઈ જાય ને તોય આમ જો ગાંડા જેવા માણસો, એના પર્સમાંથી એને પેલા 500 આપ્યા, પછી આમ જો 200 આપ્યા, અને પછી
સાયકલ આપડી ક્યાંથી આ ઘરે હા, તું મને સાયકલ બહુ લઈને ક્યારે મજા આવી નથી. હે આ સાયકલ કેમ એની મેથી હાલીને આવી આ તમારી જ સાયકલ છે ને? રોનકભાઈ તમે મારી સાયકલ છોડી આવ્યા હા ક્યાં પડી હતી મારી રામપારી વાહ મારી રામપારી વાહ કેટલું ખોટું બોલશો આદિભાઈ? આ તમારા ઘરની બહાર જ પડી હતી. તમે તો મને કીધું કે વેચી નાખી છે 300 રૂપિયામાં. હા તો એ ભાઈને દયા આવી હશે એટલે એને એમ થયું હશે કે બચારાની સાયકલ જ એક સહારો છે એટલે પાછી દઈ ગયો હશે હા 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 કઈ વાંધો નહીં, ચલો હશે. આ એ દયાળુ માણસ હશે. આ દવાખાનાના રિપોર્ટ તો બતાવો જરાક. રિપોર્ટ બતાય તને રિપોર્ટ બતાવવાનું કહું છું તો ક્યાં રિપોર્ટ રિપોર્ટ એક સાયકલ તો મૂકવા ગઈ હા. સાયકલ મૂકવા ગઈ હતી. આ બહુ મજા નથી મને. ચક્કર ઉપર ચક્કર આવે છે ભગવાન. તમારે તો લગ્નમાં જવાનું હતું ને? હે લગનમાં? હા, 5000 રૂપિયા એને જ માંગ્યા હતા ને મારી પાસે. મારી લગ્નમાં જ જવાનું હતું પણ પેલા મને બહુ મજા ન રહી ને એટલે પેલા દવાખાને જવાનું હતું ને પછી લગ્નમાં જવાનું હતું. તમારા ઘરવાળા તો કઈ કમાતા નથી, તમને પૈસા નથી આપતા, તો તમને થોડી દવાખાને લઈ જાય. અરે એવું નહોતું લગ્નમાં જવાનું હતું પણ અચાનક છે ને એને મગજના ઝટકા ઉપડ્યા એટલે પછી લગ્નમાં જવાનું કેન્સલ કર્યું ને દવાખાને લઈ જવાનું પણ તમને ક્યાં તમારી એક પત્નીની મિનિટ. પડી છે? 1 મિનિટ. આ લોકોને તે 5000 રૂપિયા આપ્યા. મેં ના પાડી હતી છતાંય તે 5000 રૂપિયા આપ્યા. અરે નથી આપ્યા, આપવાની હતી. મેં કટકી કટકી કરીને પૈસા ભેગા કર્યા હતા. આઈ પાછા તે મારી વાત નહોતા ન માન. આપ્યા તા કે નતા આપ્યા? સાચું બોલ છે. આઈ પાછા આપ્યા તા? આપ્યા હતા. મારી પાસેથી આ માણસ દવાખાનાના બહાનેથી બાઇક અને 1200 રૂપિયા લઈ ગયો. મારી કેટલી ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી ખબર છે? મારા ક્લાયન્ટ વેઇટ કરીને જતા રહ્યા હતા કારણ કે બહારથી ઓટો કે કેબ નથી મળતી અને તમે આવું ખોટું નાટક કરીને મારી બાઇક લઈ ગયા, 1200 રૂપિયા લઈ ગયા. પૈસાનો સવાલ નથી પણ તમે જે અમારી સાથે કર્યું એ ખોટું છે. અમે ત્યાં જ ઊભા હતા ને તમારી બધી વાતો સાંભળતા હતા. ક્યાં ક્યાં ફરી આવ્યા? ડુમસ? શું ખાધું? શું 1200 રૂપિયામાં જલસો કર્યો? બાઇક પણ મળી ગઈ, પેટ્રોલ પણ હતું જ. હે ચલો શરમ ફરી. આવી જોઈએ. તમે એક સ્ત્રી છો ને, તમારું દુઃખ જાણીને હું તમને મદદ કરવા લાગી. મને થયું કે કઈ વાંધો નહીં, બિચારા દુઃખી છે ને, મદદની જરૂર છે તો મદદ કરીએ. આ તમારા કારણે છે ને આજકાલ બાજુમાં કોણ રહે છે કોણ નહીં ને કોઈ એ પણ નથી જોતું. કેમ ખબર છે? કારણ કે તમારા જેવા ઉપર અમે ભરોસો કરીએ છીએ, તમારી મદદ કરીએ છીએ. એમ થાય કે પાડોશમાં રહી છે ને, શું થઈ જવાનું છે? આપણા પૈસા લઈને તો જતા નહીં રહી. તમારા જેવા લોકોને લીધે લોકો છે ને એકબીજા પર ભરોસો કરતા બંધ થઈ ગયા. વિશ્વાસઘાત કર્યો છે તમે અમારો. અમે લોકોએ તમારી મદદ કરી. હા, આણે 5000 રૂપિયા તમને આપવા માટે મારી સાથે ઝઘડો કર્યો, મારા પર ગુસ્સે થતી હતી અને તમે લોકોએ એની સાથે છેતરપિંડી કરી. જો તમારા પૈસા હું પાછા આપી દઈશ પૈસા પાછા આપી દેશો પણ અમારી લાગણીઓનું શું? હા, એમને એમ થોડી કહેવાય છે. આ તમારી પત્ની જ કહેતી હતી કે સુકાની પાછળ લીલું બળે. હા, એના જેવી જ વાત થઈ ગઈ ને. અમે તમારા ઉપર ભરોસો મૂક્યો. તમારા જેવા કાલે કોઈ બીજા આવશે ને જેને સાચે જ મદદની જરૂર હશે પણ અમે એમનો વિશ્વાસ નહીં કરી શકીએ. આ મારી ઘરવાળી દાનપુરમાં એટલું બધું માને છે કે મારે ના પાડવી પડે. 3-3000 રૂપિયાનો તો એ મહિનાનો ઘાસચારો નાખે છે ગાયને, એટલે એ આજ સુધી કોઈને મદદ કરવા માટે ના નહોતી પાડતી. તમારા લોકોના લીધે આજે બીજાની મદદ કરવા માટે વિચારતી થઈ ગઈ છે. હવે કોઈને પણ મદદ કરશે ને તો એકવાર વિચારશે કે ક્યાંક આ લોકો અમને ઉલ્લુ તો નથી બનાવતા ને, અમારી સાથે રમત તો નથી કરતા ને. પણ તમને કઈ ફરક નહીં પડે. તમે લોકો તો શું કરશો? પાછા બીજે જશો, ત્યાં જઈને કોઈ નવો બકરો શોધશો, હે ને? કઈ શરમ જેવું તો છે નહીં તમારામાં. હા સાચી વાત છે તમારી. તમે લોકોએ અમારા પ્રત્યે લાગણી બતાવી, પ્રેમ બતાવ્યો, પાડોશીનો ધર્મ નિભાવ્યો અને અમે કાયદેસરનો તમારો ઉપયોગ જ કર્યો હતો. મન ફાવતું મળતું હતું. વસ્તુઓ જોઈએ તો વસ્તુઓ, ખાવા પીવાની ચીજ જોઈએ તો એ, પૈસા જોઈએ તો પૈસા, ગાડી જોઈએ તો ગાડી. અમને તો એમ લાગ્યું કે હવે અમારે કંઈ કરવાની જરૂર નથી, તો તમારી પાસેથી ઇમોશનલ બ્લેકમેલ કરીને વસ્તુ પડાવતા રહીશું અને જીવન જીવતા રહીશું. પણ આજે ખબર પડી કે અમે બહુ જ ખોટું કર્યું. હા, ભૂલ મારી જ છે. હું જ કંઈ કમાતો નહોતો એટલા માટે મારી પત્નીએ પણ મારો સાથ આપ્યો. બીજું તો શું કરી શકે? કદાચ ઘરમાં પૈસા કમાઈને આપતો હોત તો એ તો ઘર સંભાળતી જ હતી ને. પણ મેં જ ભૂલ કરી કે મેં ક્યારેય કમાવાની દાનત ન રાખી.
હંમેશા એવું જ વિચાર્યું કે લોકોને છેતરીને ફટાક કરતો પૈસા કમાઈ લો અને બસ આ ફટાક કરીને પૈસા કમાવામાં જ આ આદત પડી ગઈ. માફ કરજો મને. કરી દીધા, માફ કરી દીધા. એટલો જલ્દી વિશ્વાસ કરી લીધો હતો. માફ કરવામાં શું વાર લગાડવાની? તમે જઈ શકો છો. અને હા, અમારા પૈસા પણ અમારે પાછા નથી જોતા. પણ આજ પછી ક્યારેય અમારા ઘરે ન આવતા અને તમારો ચહેરો પ્લીઝ અમને ન બતાવતા. તમે જઈ શકો છો. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.